માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની 11 સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે। માનસિક દિવ્યાંગોની સેવા કરતી બાયડ, આણંદ, સુરત, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સાવરકુંડલા, રાપર, ભચાઉ, ગાંધીધામ સંસ્થાઓ સાથે મળીને ત્યાંની સંસ્થાઓના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઈ આવી કાઉન્સેલિંગ કરી તેમનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી આપી તેમના પરિવાર સાથે ફેરમિલન કરાવવામાં આવે છે। અત્યાર સુધીમાં ગુજરાતની 11 સંસ્થાઓના 450 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોનું પરિવારજનો સાથે માનવજ્યોત સંસ્થાએ ફેરમિલન કરાવ્યું છે। આ કાર્ય માટે માનસિક દિવ્યાંગોની સેવા કરતી સંસ્થાઓ તથા દરેક રાજ્યની પોલીસ ખૂબ જ મદદરૂપ બને છે। ગુજરાતની 11 સંસ્થાઓના 450 માનસિક દિવ્યાંગો તથા કચ્છમાંથી રસ્તે રઝળતા મળેલા 2050 માનસિક દિવ્યાંગો મળી કુલે 2500 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ફરીવાર પરિવાર મળ્યો છે। ગુમ થયેલા અને માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢેલા માનસિક દિવ્યાંગો જ્યારે વર્ષો પછી પરિવારને મળે છે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જાય છે। માનવતાના આ કાર્યમાં માનવજ્યોતની સમગ્ર ટીમનો સહકાર મળી રહ્યો છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે અમે લોકો ટાઈપ કર્યું છે, એમની સાથે સંકલન કર્યું છે। કારણ કે ગુજરાતના અન્ય આશ્રમો છે એમાં જે માનસિક દિવ્યાંગો છે એમને અમે ભુજ સુધી લઈ આવીએ છીએ। રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી રાખી એની સારવાર કરાવી એમની ઘર સુધી આપવાની કાર્યવાહી અહીંથી પણ કરી છે। હવે ગુજરાતની ઘણી બધી માનવ સેવા કરતી સંસ્થાઓ ખાસ કરીને માનસિક દિવ્યાંગોની જે સેવા કરે છે એવી સંસ્થાઓ સાથે અમે લોકોએ ટાઈપ કર્યું છે અને દર મહિને એ લોકો સાથે ટાઈપ કરી અને ત્યાં પણ જે પણ માનસિક દિવ્યાંગો હોય જેમને ઘર પહોંચાડવા હોય, જેમનું ઘર શોધવું હોય એમને અમે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી લઈ આવી એમનું ઘર અને પરિવાર શોધી એમને પણ પરિવાર સાથે ફેરમિલન કરાવીએ છીએ, જેથી આવા જે માનસિક દિવ્યાંગો છે તે ગુજરાતની અનેક સંસ્થાઓમાં છે એમને પણ માનવજ્યોત સંસ્થા ઘર સુધી પહોંચાડે છે। અત્યારે અમે દર મહિને બાયડ, આણંદ, સુરત, સોમનાથ, મોરબી, મહુવા, ગાંધીધામ, ભચાઉ, પાલીતાણા જે સંસ્થાઓ છે આ શહેરોની ત્યાં પણ અમે પહોંચી જઈએ છીએ અને અમારા આશ્રમમાં જેમ જેમ જગ્યા ખાલી થાય તેમ તેમ હવે આ જે બહારની સંસ્થાઓ છે જે ગુજરાતની અનેક સંસ્થાઓ છે એના અમે માનસિક દિવ્યાંગોને ભુજ સુધી લઈ આવીએ છીએ અને એમનું ઘર શોધી એમને પરિવાર સાથે મિલન કરાવીએ છીએ અને એ લોકો પોતાના ગામ, રાજ્ય, શહેર સુધી પહોંચે છે, જેનો અમને આનંદ છે। આ અત્યાર સુધીમાં બીજી સંસ્થાઓના પણ અમે લોકોએ લગભગ 450 જેટલા માનસિક દિવ્યાંગોને ઘરે પહોંચાડી દીધા। જે સંસ્થાઓમાંથી લઈ આવીએ એમને એટલું ચોક્કસ કહીએ કે અમે ઘર શોધવાના પૂરા પ્રયત્નો કરશું, અગર એમનું ઘર નહીં મળે તો એ વ્યક્તિ અમે પાછા આપને સોંપશું। પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમે 15 લઈ આવીએ તેમાંથી 13 ઘરે પહોંચી જાય, 2 અમે પાછા જે સંસ્થામાંથી લઈ આવ્યા હોય એમને અમે પાછા સોંપીએ છીએ। તો આવી રીતે આ કાર્યવાહીને પણ અત્યારે પ્રતિસાદ મળ્યો છે। ગુજરાતની અનેકવિધ સંસ્થાઓ જે માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે એ અમારી સાથે જોડાઈ છે, જેના કારણે અત્યાર સુધીમાં આ વિવિધ સંસ્થાઓના 450 જેટલા માનસિક દિવ્યાંગો ઘરે પહોંચ્યા। આમ જોઈએ તો માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં 2500 જેટલા માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપ્યું, પરિવાર સાથે ફેરમિલન થયું, પોતાના ગામ, રાજ્ય અને શહેર સુધી પહોંચ્યા છે, જેનો અમને આનંદ છે।